પનોતી એક બાઈ, પનોતી એક બાઈ એક સ્ત્રીના રૂપમાં જ કર્યા. એ નથી કોઈ શિકોતર કે નથી કોઈ મેલડી. ઈ પનોતી ઘરના વગણે જાય એટલે ઘરના તમામ દેવ એકદમ સ્ટોપ. આ એકદમ ચોક્કસ. જેને જેને આવી પનોતી હોય ને તો હમણાં મેં 3 નિવેશ બતાવ્યા. 7.5 વર્ષની પનોતી એક શીરામાં જતી રહેતી હોય તો હું નડે તમને? ઘરના ઓગણે આવેલી 7.5 વર્ષ સુધી ખસે નહીં, પણ જો શીરો આલ્યો હોય અને 2-5 કિલો દોણા નાખ્યા હોય, ચકલાને ઊંદાન કર્યા હોય, તો એ પનોતી તમારા ઘરના ઓગણાથી ખસી જાય કે ના ખસી જાય? ગોગા મહારાજની જગ્યા ઉપર એક ખાલી હાસા મનથી હુકડીની થાળી આલી હોય ને, મેલડી એને જમાડી હોય ને, એના તળિયાના દીવને જમાડ્યા હોય ને, તો એ તમને એ બક્ષી દેતા હોય. આ તો પનોતી, એનું પનોતીનું કોઈ નથી. એ છેલ્લી લાસ્ટ જાતિની બાઈ. એ તો ભાગ્યે જ કોઈ વ્યક્તિઓને ખબર પડે તો ઠીક. એ લાસ્ટ જ્ઞાતિની બાઈ, અને એ બાઈ દેવીને આગળ ઊભી રહે એટલે એ ચોખ્ખા દેવ બધા ભાગી જાય કર્યા. એનું વરદાન જ કર્યા. એ સતયુગનું વરદાન એને કે જે જગ્યાએ જઈશ ને એ 7.5 વર્ષ તારી જગ્યાએ રહેવાનું થશે. તને કદાચ હટાવે ને તો હનુમાનજીનું મૌન રાખશે, શનિદેવનું મૌન રાખશે, પણ એ મૌન રાખશે. એને કહેવું પડશે પહેલા. મેં હમણાં જ કીધું કે હનુમાનજીની ભક્તિ કરતો કરતો 3-4 વર્ષ થઈ જાય તમને, અને હનુમાનજીની ઈચ્છા હશે ને તો એ તમારી ભક્તિનું ફળ તમને એ રીતે હાલશે, પનોતી દૂર કરવાનું. પણ મૂળે હનુમાનજી એ ગદા જ બતાવશે ને, એને તમારે આવું હુલ્યા કરવું. આ શ્રીરામ પત્તું હોય તો તમારે પનોતી માટે હનુમાનજીના ઉપવાસ કરવાના બચી જાય ને. પહેલા તો પનોતીને દૂર કરવા માટે હનુમાનજીને પ્રસન્ન કરવા પડશે. તમારે એક મંદિરની ભક્તિ કરવી પડશે લગાતાર. હનુમાનજી માટે કેટલાય પ્રસાદ કરવા પડશે, કેટલાય શનિવાર. હનુમાનજીને તમે બરાબર ને યોગ્ય લાગશો કે આ બરાબર આ હાચા વ્યક્તિ, તો તમારું ટોપું કરશે. જો તમે હારા નહીં હાસા નહીં ખોટા માણસો છો, તમારું ટોપું નહીં કરે. હતા એટલે જ રહો ને. એના કરતો સીધા આલીજો પનોતીને. રૂપાલ જોગની સિવાય આ સંશોધન ક્યારેક હોયથી મળે નહીં.